विद्यार्थी मित्रों पी विभागना तत्वों एमां समूह 15 विषय आपणे अभ्यास करता हता। समूह 15 ना भौतिक रासायणिक गुणधर्मों अने समूहना जे केटलाक लाक्षणिकताओं छे ए आपणे जोई। हवे नाइट्रोजननी अनियमित वर्तणूक एक आवो प्रश्न पूछाय कि नाइट्रोजननी अनियमित वर्तणूक समजावो। बीजी रीते प्रश्न पूछो तो एम पण पूछी शके कि नाइट्रोजन समूहना अन्य तत्वोथी कई रीते जुदुं पड़े छे। नाइट्रोजन समूहना अन्य तत्वोथी कई रीते जुदुं पड़शे एवो प्रश्न पण पूछी शकाय। तो बे रीते प्रश्न पूछाशे, आपणे जोईए जरा। तो सौप्रथम बात करिए नाइट्रोजन। तो नाइट्रोजन की बात करूं तो नाइट्रोजनना नाना कद, एक तो कद नानु छे अने एनी विद्युत ऋणता ऊंची छे। तो नाना कद अने ऊंची विद्युत ऋणता ना कारणे समझो पोतानुं नानुं कद छे अने विद्युत ऋणता ऊंची छे कोना करता? समूहना अन्य तत्वो करता। समूहना अन्य तत्वो करता नाइट्रोजननुं कद नानुं छे। तमे थोडुंक आ पण ध्यान लगावजो कि नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ, बराबर आ थोडुं ध्यान लगावजो। बराबर नाइट्रोजन पहेલું છે એનું કદ નાનું થશે, નીચે આવીએ તેમ કદ વધે છે। એક વસ્તુ આ વિદ્યુત ઋણતા, તો સમૂહમાં નીચે ઉતરીએ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે, આપણને ખ્યાલ જ છે। બરાબર વિદ્યુત ઋણતા શું થાય છે? ઘટે છે, એ પણ આપણને ખ્યાલ છે। એટલે નાઇટ્રોજનનું કદ નાનું છે, विद्युत ऋणता एनी ऊंची छे अने एना कारणे ते पोताना बीजा परमाणु साथे એટલે પોતાનો બીજો પરમાણુ n પરમાણુ પોતાનો બીજો અને અન્ય તત્વો તમને કહ્યું કયા તો અન્ય તત્વો જેવા કે कार्बन, ऑक्सीजन साथे p पाई बंध बनाववानी क्षमता धरावे छे। एनुं नानुं कद छे, विद्युत ऋणता खूब ऊंची छे, जेना लीधे शुं तो ये पोताना तत्वों साथे अथवा अन्य तत्वों जेवा के कार्बन, ऑक्सीजन साथे p पाई बंध बनावવાની क्षमता धरावे। p पाई बंध શું પાછું સમજજો કે ધારો કે આ છે નાઇટ્રોજન, આ છે કાર્બન, બરાબર। તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ઘણી વખતે એક બંધ તો હોય જ છે, એ તો આપણને ખ્યાલ છે, સિગ્મા બંધ આપણને હોય છે, ખ્યાલ છે। પણ સિગ્મા બંધ ઉપરાંત જ્યારે જે બંધ બને છે, આ જે બંધ બને છે એમાં નાઇટ્રોજનની p કક્ષક ભાગ ભજવે, કાર્બનની પણ p કક્ષક ભાગ ભજવશે। એટલે બે p કક્ષકો વચ્ચે બંનેની p કક્ષકો વચ્ચે બંધ રચાય છે। અને જ્યારે p કક્ષકો વચ્ચે બંધ રચાય જે સંકર્ણનો ભાગ નહીં લે એવી p કક્ષકો વચ્ચે બંધ રચાશે અને એ જે બંધ બનાવશે એ બંધ કયો બનાવશે? પાઈ બંધ બનાવશે। એ જે બંધ બનશે પાઈ બંધ, મતલબ કે કયા પ્રકારનો બંધ કહેવાશે? તો કે p પાઈ પ્રકારનો બંધ બનાવે છે। એટલે કાર્બન, નાઇટ્રોજન પોતાના પરમાણુ સાથે p પાઈ બંધ બનાવી શકે, બંનેની p કક્ષકો પાઈ બંધ બનાવે છે। નાઇટ્રોજન ઓક્સિજન સાથે પણ p પાઈ બંધ બનાવે છે, બંનેની p કક્ષકો સંમિશ્રણ પામે છે। એટલે p પાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે કોણ? તો કે નાઇટ્રોજન। શું કારણે? તો કે નાનું કદ છે અને વિદ્યુત ઋણતા ઊંચી છે, જે p પાઈ બંધ બનાવે છે। બીજી વાત, પહેલાની વાત કરું, ધ્યાન આપજો બરાબર। સમૂહના અન્ય તત્વોની વાત કરું। સમૂહના અન્ય તત્વો, તો સમૂહના અન્ય તત્વો છે એમના કદ મોટા છે, તેમના મોટા કદ છે। તમે જોશો ખ્યાલ આવશે, જેમ નીચે ઉતરે તેમ કદ વધે છે। એટલે મોટા કદ અને ઓછી विद्युत ऋणताना कारणे विद्युत ऋणता घटशे। तो मोटा कद अने ओછી विद्युत ऋणताना कारणे पहली वस्तु ए के तेमनी
કક્ષાઓ વિસ્તરે છે, મોટો કદ હોય એટલે કક્ષા વિસ્તરશે, વિદ્યુત ઋણતા ઓછી છે, કક્ષા વિસ્તરેલી હોય જેના કારણે વિદ્યુત ઋણતા ઓછી હોય, એટલે કક્ષાઓ વિસ્તરેલી હોય છે, વિસ્તરેલી કક્ષાઓ હોય ત્યારે એકબીજા સાથે જોડાવાનું પ્રમાણ બહુ ઘટી જાય અને જેના લીધે યાદ રાખજો વિસ્તરેલી કક્ષાઓ છે, મોટું કદ છે એટલે આકર્ષણ ઓછું થાય, જેના લીધે તેઓ પી પાઈ બંધ બનાવી શકતા નથી. આ લોકો પી પાઈ બંધ બનાવી શકશે નહીં. આ બનાવી શકે, પેલા નહીં બનાવી શકે. નંબર 2, નાઇટ્રોજન ની વાત કરું, યાદ રાખજો તો કે નાઇટ્રોજનમાં N ત્રિબંધ હોય છે. નાઇટ્રોજનમાં N ટ્રિપલ બોન્ડ N ત્રિબંધ હોય છે, બે પરમાણુઓ વચ્ચે ત્રિબંધ હોય છે એટલે નાઇટ્રોજન પોતે N2 દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હોય છે, દ્વિપરમાણુય અણુ છે. જેમ કે N ત્રિબંધ હોય એટલે નાઇટ્રોજન દ્વિપરમાણુય અણુ થાય. જ્યારે વાત કરીએ સમૂહના અન્ય તત્વો, તો સમૂહના અન્ય તત્વો કોણ કોણ છે? તો ફોસ્ફરસ સિંગલ બોન્ડ છે. સોરી સર, મિસ્ટેક કર્યો સાહેબ, 11 માર્ક્સ લીધી કુશલ 2 ફોસ્ફરસ સિંગલ બોન્ડ હોય છે. આર્સેનિક સિંગલ બોન્ડ હશે, યાદ રાખજો. ફોસ્ફરસ વચ્ચે સિંગલ બોન્ડ દેખાય છે આપણને, આર્સેનિક વચ્ચે સિંગલ બોન્ડ આપણને મળે જ છે. આ પણ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. પછી એન્ટીમની પણ સિંગલ બોન્ડ મતલબ એકલ બંધ ધરાવે, એકલ બંધ. આ લોકો એકલ બંધ ધરાવશે, સિંગલ બોન્ડ. એક Bi છે, Bi તત્વીય અવસ્થામાં Bi પોતે ધાત્વીય બંધ ધરાવશે, ધાત્વીય બંધ. Bi ધાત્વીય બંધ પણ ધરાવે, પણ એકલ બંધ હોય છે, બધા એક જ બંધ હોય છે. ત્યારે આમાં ત્રિબંધ અણુ સ્વરૂપે હોય છે. આ યાદ રાખજો, દ્વિપરમાણુય અણુ હોય, આવો કોઈ દ્વિપરમાણુય અણુ જેવું નહીં, બરાબર. બહુપરમાણુય બની શકે છે, આ બધા આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે. P4 બહુપરમાણુય છે, આપણને ખ્યાલ જ છે. એટલે દ્વિપરમાણુય અણુ નથી હોતો, પણ પેલા લોકો બહુપરમાણુય પણ હોઈ શકે, એક પરમાણુય પણ હોઈ શકે છે. આ એ વાત છે. તો આ એક વસ્તુ. ત્રીજી વખતની વાત નોંધ કરીએ, ત્રિબંધ હોય એના કારણે બંધ લંબાઈ ટૂંકી હોય તો બંધને થોડા વધુ ઊર્જા આપવી પડે, એટલે નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી ખૂબ જ વધારે છે, લગભગ 941 છે, એવું યાદ રાખજો, કિલોજૂલ પ્રતિ મોલ. નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી ખૂબ જ વધારે છે, લગભગ 941 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે. જ્યારે આમાં એકલ બંધ છે એટલે અન્ય તત્વોની બંધ એન્થાલ્પી નાઇટ્રોજનની સાપેક્ષે ઓછી છે. અન્ય તત્વોની બંધ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. ધ્યાન રાખજો, નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી ખૂબ વધારે છે, અન્ય તત્વોની બંધ એન્થાલ્પી ખૂબ જ ઓછી છે, એવું કહી શકાય. તો આ અહીં તફાવત હતો. ચોથો તફાવત એના તરફ જોશું, બરાબર ધ્યાન આપજો. હા વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ નાઇટ્રોજન વિશે વાત કરતા હતા આપણે. હવે નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજનમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય છે. તમે નાઇટ્રોજનની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખશો ત્યારે ડી કક્ષક ગેરહાજર હશે. સમૂહના અન્ય તત્વો છે એમાં ડી કક્ષક હાજર હશે. અન્ય તત્વોમાં ડી કક્ષક હાજર હોય પણ નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર હશે, બરાબર. હવે ડી કક્ષક ગેરહાજર હોય એટલે કે નાઇટ્રોજન 4 થી વધુ સહસંયોજકતા ધરાવતો નથી, 4 થી વધુ બંધ બનાવશે નહીં.
ડી કક્ષક ગેરહાજર છે એટલે 4 થી વધુ બંધ નહીં બનાવે. આ લોકો 4 થી વધુ 4 કે તેથી વધુ બંધ બનાવી શકે છે. આ લોકો 4 થી વધુ બંધ બનાવી શકશે. નાઇટ્રોજન 4 થી વધુ બંધ બનાવી શકશે નહીં. અને ઉદાહરણ લખી શકો. ઉદાહરણ NH4+. તમે જોશો તમને ખ્યાલ આવશે કે અહીંયા નાઇટ્રોજનના મેક્સિમમ મહત્તમ 4 બંધ જ છે. 4 થી વધુ બંધ નહીં હોય. 4 થી ઓછા હોઈ શકે. NH3 માં 4 થી ઓછા 3 બંધ છે. પણ મહત્તમ નાઇટ્રોજન 4 બંધ બનાવી શકશે. 4 થી વધુ બંધ નહીં બનાવી શકે. આ લોકો 4 થી વધુ બંધ બનાવી શકે. PCl5 4 થી વધુ બંધ બનાવી શકે. ડી કક્ષક હાજર છે એટલે 4 થી વધુ બંધ બનાવશે. એક બીજી અગત્યની બાબત, નાઇટ્રોજન છે ડી કક્ષક છે નહીં એટલે ડી કક્ષક ના હોય તો ડી કક્ષકના અભાવના કારણે ડી કક્ષકના અભાવના કારણે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી એટલે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. આ લોકો ડી કક્ષક છે એટલે ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. આ લોકો ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકશે. ઉદાહરણ પણ છે કે R3P ડબલ બોન્ડ O. આનું ઉદાહરણ તમે તૈયાર કરી શકો છો. R3P ડબલ બોન્ડ O. અહીંયા જે P છે, P માં D કક્ષક હાજર હોય, O છે એમાં P કક્ષક હાજર હોય તો D અને P વચ્ચે આ જે બંધ બન્યું પાઈ, તો D પાઈ P પાઈ પ્રકારના બંધ બનાવી શકે છે. તમને ખ્યાલ આવ્યો છે. R3P ડબલ બોન્ડ O D પાઈ P પાઈ બંધ બનાવી શકે છે. આ ઉપરાંત આ લોકો D પાઈ બંધ પણ બનાવી શકે. D પાઈ બંધ પણ બનાવી શકે છે. D પાઈ હવે આ કઈ રીતે, તો તમને કદાચ ખ્યાલ હશે કે ધારો કે ફોસ્ફરસ છે CH3 AS છે C6H5 આ લિગેન્ડ છે. બંને લિગેન્ડ તરીકે વર્તતા હોય છે. આર્સેનિક અને ફોસ્ફરસ પેલા ફિનાઇલ સમૂહ સાથે પેલા મિથાઇલ સમૂહ સાથે જોડાય છે ત્યારે લિગેન્ડ તરીકે હવે વર્તશે. અને આ લિગેન્ડ સંક્રાંતિ ધાતુ સાથે જોડાય છે અને D પાઈ બંધ બનાવે છે. તો સંક્રાંતિ ધાતુ ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ પણ સંક્રાંતિ ધાતુ આપણે લઈ શકીએ છીએ. તો સંક્રાંતિ ધાતુ તરીકે હું એક ઉદાહરણ લઉં છું કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ Fe. તો Fe સાથે પેલું જે ફોસ્ફરસ વાળું PCH3 આ રીતે જોડાશે અને સંકીર્ણ બનાવે છે. એવા Fe અને P વચ્ચે જે બંધ હોય, Fe માં D કક્ષક, P માં D કક્ષક, બંને વચ્ચે જે પ્રબંધ રચાય છે D પાઈ P પાઈ પ્રકારનો બંધ બનાવી શકે છે. તો યાદ રાખજો, આ લોકો D પાઈ P પાઈ બંધ બનાવતા નથી. આ લોકો D પાઈ P પાઈ તો બનાવે છે પણ D પાઈ બંધ પણ બનાવી શકે. સ્વાભાવિક છે, આ તો D તો નથી એટલે નાઇટ્રોજનમાં D કક્ષક નથી એટલે D વાળી કોઈ પણ પ્રકારનો બંધ બનાવશે નહીં. ધ્યાન રાખજો. બરાબર. આ નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોથી કેવી રીતે અલગ પડે છે એ આપણે જોયું. હવે થોડીક નાઇટ્રોજનની વિશેષતા થોડીક તમને કહી દઉં કે નાઇટ્રોજનની એક અગત્યની વિશેષતા એ પણ છે જે નાઇટ્રોજન પોતે કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો નથી. નાઇટ્રોજન કેટેનેશનનો ગુણધર્મ ધરાવી શકતો નથી. કારણ તમને આવો પરીક્ષામાં પૂછાઈ દે તો તમે કારણનો જવાબ કેવી રીતે આપશો થોડુંક સમજજો કે નાઇટ્રોજન કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો નથી. એટલે એવું કહી શકાય કે કેટેનેશન નથી ધરાવતો. હવે શું કારણ હોઈ શકે? તો યાદ રાખજો કે નાઇટ્રોજનમાં જે ધારો કે ફોર એક્ઝામ્પલ સિંગલ બોન્ડ વિચારીએ તો ટ્રિપલ બોન્ડ હોય છે. પણ હાલ હું સિંગલ બોન્ડ વિચારું છું. આ બાજુ ફોસ્ફરસ છે, અન્ય તત્વોની વાત કરું છું કે ફોસ્ફરસ એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. બંનેમાં એકલ બંધ છે. આ જે એકલ બંધ છે એ આ એકલ બંધ કરતા, યાદ રાખજો બે એકલ બંધ છે પણ આ જે એકલ બંધ છે આ એકલ બંધ કરતા નબળો હોય. આ જે છે એ બંધ નબળો હોય છે. કેમ?
તો નાઇટ્રોજનમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જે છે, હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોના કારણે એક એનું કદ નાનું, નાઇટ્રોજનનું કદ નાનું હોય અને ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે બંને પાસે, તો આવા નાના કદના કારણે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે બંધની મજબૂતાઈ ઓછી થાય, એટલે બંધ નબળો હોય છે. પેલો બંધ એના કરતાં થોડો મજબૂત થશે. નબળા બંધના કારણે એ સ્થાયીતા ધરાવી શકતો નથી, અને સ્થાયીતા નથી ધરાવતો એટલે કેટેનેશન ગુણધર્મ ધરાવતો નથી. બરાબર છે. તો અહીંયા નાઇટ્રોજન વિશે આપણે પોઈન્ટ પૂરા કર્યા.